हेलो स्टूडेंट्स, आ विडियो में આપણે FY BCom में फाइनेंशियल एकाउंटिंग में वार्षिक हिसाबों एक दाखलो શીખીશું। तो जुओ તમારી સ્ક્રીન ઉપર રાइट साइड में કિશન ભંડેરીના ચોપડામાંથી નીચેની બાકીઓ લેવામાં આવી છે તેના પરથી તારીખ 31/3/2023ના પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તેમજ તે જ તારીખનું પાકું સર્વેયું તૈયાર કરો। એટલે કે આપણે જે માહિતીઓ આપી છે બરાબર એનો ઉપયોગ કરવાનો છે અને 6 જેટલા હવાલાઓ છે એનો ઉપયોગ કરીને વેપાર, નફા નુકસાન અને પાકું સર્વે તૈયાર કરવાનું છે બરાબર। તો જુઓ તમારી સ્ક્રીન ઉપર વેપાર ખાતું 31/3/23ના રોજ પૂરા થતા વર્ષનું, ત્યારબાદ છે નફા નુકસાન ખાતું અને ત્યારબાદ છે 31/3/23ના રોજનું પાકું સર્વે બરાબર। તો માળખું તૈયાર કરી દીધું છે, આપણે વારાફરતી એક પછી એક બધી એન્ટ્રીઓ આપતા જઈએ। તો જુઓ સૌપ્રથમ આપ્યો છે શરૂઆતનો સ્ટોક બરાબર। શરૂઆતનો સ્ટોક જે છે એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે હંમેશા બરાબર। તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું 10,000 રૂપિયા શરૂઆતનો સ્ટોક। ત્યારબાદ ખરીદી બાદ પરત આપ્યું છે। ખરીદી બાદ પરત એટલે ચોખ્ખી ખરીદી કહેવાય, ખરીદીમાંથી ખરીદ પરત બાદ થઈ ગયું છે બરાબર। તો ખરીદી બાદ પરત એ પણ વેપાર ખાતામાં જ આવશે 49,000। ત્યારબાદ છે મજૂરી। મજૂરી 15,000 રૂપિયા આપી છે અને મજૂરી પર હવાલો છે, ત્રીજો હવાલો કે મજૂરીના 300 રૂપિયા ચૂકવવાના બાકી છે બરાબર। એટલે મજૂરી પણ વેપાર ખાતે જ લખાશે 15,000 રૂપિયા અને ચૂકવવાની બાકી જે મજૂરી છે એની અંદર ઉમેરી દઈશું ચૂકવવાની બાકી 300 બરાબર। એટલે મજૂરીની કુલ રકમ થઈ જશે 15,300 રૂપિયા। હવાલો છે ચૂકવવાની બાકી મજૂરી, હવાલાની બે અસર આવે બરાબર। તો એક અસર આપણે અહીંયા આપી દીધી, બીજી અસર આ દેવું છે એટલે મૂડી દેવા બાજુ એની એન્ટ્રી પડશે। તો મૂડી દેવા બાજુ આપણે લખીશું ચૂકવવાની બાકી મજૂરી 300 રૂપિયા। ત્યારબાદ લીધેલી લોન છે 15,000 રૂપિયા, લોન એટલે દેવું છે બરાબર। તો એ પણ આપણે મૂડી દેવા બાજુ જ લખીશું પાકા સરેવામાં મૂડી દેવા બાજુ બરાબર। ત્યારબાદ મૂડી ખાતું, મૂડી પાકા શ્રેયમાં મૂડી બાજુ જ આવશે બરાબર। મૂડીની રકમ આપી છે 50,000 રૂપિયા। ત્યારબાદ આગળ જઈશું દેવાદારો। દેવાદારો એટલે મિલકત છે, પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ લખીશું દેવાદારો। દેવાદારોની જે રકમ આપી છે 22,700 રૂપિયા, કોઈ હવાલો નથી એટલે રકમ સીધી બહાર જ કાઢી દઈશું બરાબર। ચાલો ત્યારબાદ આગળ જઈએ મળેલ વ્યાજ, આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ નોંધીશું। તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું મળેલ વ્યાજ 2800 રૂપિયા। ત્યારબાદ ભાડું અને કર અને વેરા, હવે અહીં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, વ્યાજની જે રકમ છે એના પર હવાલો આપેલો છે એટલે સીધી આપણે બહાર કાઢવા કરતાં એના પર હવાલાની અસર આપવી વધારે સારું કહેવાશે કે વ્યાજના 800 રૂપિયા અગાઉથી મળેલા છે, હવાલામાં સૂચના આપી છે બરાબર। એટલે આ જે 2800 રૂપિયા છે એની અંદરથી 800 રૂપિયા તો અગાઉથી મળી ગયેલા છે, એટલે કે આ વર્ષનું વ્યાજ કેટલું છે? ફક્ત 2,000 રૂપિયા જ છે બરાબર। હવે આ હવાલો છે એટલે એની બીજી અસર પણ આપવી પડશે, અગાઉથી મળેલ છે એટલે દેવું કહેવાય બરાબર। તો પાકા શ્રેયમાં દેવા તરીકે એની એન્ટ્રી કરવી પડે 800 રૂપિયા। પાકા શ્રેયમાં દેવા બાજુ લખીશું અગાઉથી મળેલ વ્યાજ 800 રૂપિયા। ત્યારબાદ આગળ જઈએ ભાડું, કર અને વેરા 1,000 રૂપિયા। ભાડું એટલે નુકસાન છે, ખર્ચ છે બરાબર। તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું ભાડું, કર અને વેરા 1,000 રૂપિયા। હવે એના પર હવાલો છે એટલે રકમ અંદર જ લખીએ। હવાલામાં જો શું કહેવું છે, ભાડું ₹100 અગાઉથી ચૂકવેલ છે, 100 રૂપિયા ભાડું આપણે એડવાન્સમાં ચૂકવી દીધું છે, અગાઉથી ચૂકવ્યું હોય તો માઇનસ થાય બરાબર। એનો અર્થ કે ભાડાની ચોખ્ખી રકમ ફક્ત 900 રૂપિયા જ હશે, અગાઉથી ચૂકવ્યું છે એટલે લેણું કહેવાય બરાબર। એટલે મિલકત લેણા બાજુ 100 રૂપિયા બતાવીશું।
ત્યારબાદ છે પગાર. પગાર એ પણ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. એના પર પણ હવાલો છે એટલે રકમ અંદર જ લખીએ. પગાર 8,000. હવાલો જુઓ, પગાર પર ત્રીજો હવાલો 200 રૂપિયા ચૂકવવાના બાકી છે, તો પ્લસ ચૂકવવાનો બાકી પગાર 200 રૂપિયા, એટલે પગારની ચોખ્ખી રકમ થશે 8,200. બરાબર. હવાલો છે એટલે એની બીજી અસર આવશે. ચૂકવવાનો બાકી એટલે દેવું છે, મૂડી દેવા બાજુની એન્ટ્રી પડશે પાકા સરવૈયામાં. ચૂકવવાનો બાકી પગાર 200 રૂપિયા. ત્યારબાદ આપેલ વટાવ ખર્ચ છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ લખીશું 500 રૂપિયા. ધીરેલી લોન. ધીરેલી લોન એટલે આપણે આપેલી લોન એટલે લેણું છે. બરાબર. મિલકત લેણા બાજુ લખાશે. ₹20,000. ત્યારબાદ સામાન્ય ખર્ચ નફા નુકસાન ખાતામાં આવશે. સામાન્ય ખર્ચ, તો સામાન્ય ખર્ચ જે છે 900 રૂપિયા લખીશું. લેણદારો દેવું છે એટલે મૂડી દેવા બાજુ નોંધીશું. ₹20,000. વેચાણ વેપાર ખાતામાં આવશે 1,28,600. રકમ અંદરની કોલમમાં એટલા માટે લખી કારણ કે વેચાણ પરત આવશે તો માઇનસ કરવું પડશે. બરાબર. તો હજુ આગળ વેચાણ પરત આપ્યું છે છેલ્લેથી બીજી લીટીમાં ₹2,000. એટલે વેચાણની ચોખ્ખી રકમ થશે 1,26,600. ત્યારબાદ સાચાઈ અને યંત્રો મિલકત છે એટલે પાકાશ્રયમાં મિલકતમાં બતાવીશું 15,000. એના પર હવાલાનો કોઈ ઘસારો આપ્યો નથી એટલે સીધું બહાર જ કાઢી દઈએ. ફર્નિચર અને ફિક્ચર્સ એ પણ મિલકત છે, મિલકત લેણા બાજુ આવશે. બેંક શિલ્લક પણ મિલકત છે, મિલકતમાં જ લખીશું 2,000. રોકડ શિલ્લક પણ શિલ્લક મિલકત છે એટલે મિલકત બાજુ જ લખીશું 300 રૂપિયા. પછી ઉપાડ આપ્યો છે, ઉપાડને પરિણામે મૂડી ઘટે. બરાબર. એટલે પાકાશ્રયમાં મૂડીમાંથી બાદ કરીને લખવાનું હોય છે એટલે 1-2 લાઈન છોડીને ઉપાડ લખીશું 6,000 રૂપિયા. ત્યારબાદ વેચાણ પરતની આપણે નોંધ કરી દીધી. જમીન મકાન મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે 56,000. બરાબર. તો જે બાકીઓ આપી હતી આપણે બધી નોંધી દીધી. હવાલા જોઈએ, કોઈ હવાલા નોંધવાનો બાકી છે તો પ્રથમ હવાલો 31/3/23ના રોજનો સ્ટોક 9,800 રૂપિયા છે એટલે આખરનો સ્ટોક છે એટલે મિલકત લેણા બાજુ આવશે પાકા સરવૈયામાં આખર સ્ટોક 9,800 રૂપિયા. અને આની બીજી અસર આવશે વેપાર ખાતામાં, તો વેપાર ખાતામાં જમા બાજુ લખીશું આખર સ્ટોક 9,800 રૂપિયા. કમિશનના 400 રૂપિયા મળવાના બાકી છે. બરાબર. કમિશન આવક છે એટલે નફા નુકસાન ખાતામાં આવશે. જમા બાજુ મળવાનું બાકી કમિશન 400 રૂપિયા. બરાબર. અને એની બીજી એન્ટ્રી મળવાનું બાકી એટલે લેણું છે, પાકાશ્રયમાં લેણા તરીકે બતાવીશું. મળવાનું બાકી કમિશન 400. પગારના 200 અને મજૂરીના 300 ચૂકવવાના બાકી છે, આપણે નોંધ કરી દીધી છે મજૂરી અને પગારના. લોન પર 15% લેખે આખા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. બરાબર. તો આપણે જે લોન લીધેલી છે જુઓ 15,000 રૂપિયાની, એના પર 15% લેખે આખા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો લીધેલી લોન જે છે 15,000 રૂપિયાની, એના પર ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ લખવાનું છે. કેટલા ટકા પ્રમાણે? 15% પ્રમાણે. બરાબર. તો 15,000 રૂપિયા લોન છે, 15,000ના 15% કરીએ આપણે તો 2,250 થાય. તો
તો 2250 રૂપિયા લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી છે. આ તમે લોનની રકમ અંદર લખીને પણ બતાવી શકો. લોનના 15,000, વ્યાજના 2250 અને કુલ રકમ બહાર 17,250 કાઢી શકો. લોનનું વ્યાજ ભલે ચૂકવવાનું બાકી છે પણ ખર્ચ છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ લખાશે. 2250 લોનનું ચૂકવવાનું બાકી વ્યાજ, ભાડું 100 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે તો એની એન્ટ્રી થઈ ગઈ છે. વ્યાજના 800 અગાઉથી મળેલા એની પણ એન્ટ્રી થઈ ગઈ છે. બરાબર. હવે આપણે ખાતાનું પરિણામ જાણવાનો સમય આવી ગયો છે. તો વેપાર ખાતું આપણે ક્લોઝ કરીએ. સૌપ્રથમ વેપાર ખાતાનો સરવાળો કરીએ તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે આવે છે. જમા બાજુનો સરવાળો થાય છે 1,36,400 રૂપિયા. એ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ અને એની અંદરથી ઉધાર બાજુની જે 3 રકમ છે એ માઇનસ કરીએ. બરાબર. તો તફાવત આવે છે 62,100 રૂપિયા. બરાબર. 62,100 જે વેપાર ખાતાનું પરિણામ છે કાચો નફો કહેવાશે. આ વેપાર ખાતાનું પરિણામ આપણે ક્યાં ટ્રાન્સફર કરવાનું? નફા નુકસાન ખાતામાં. તો 62,100 રૂપિયા જે છે, બરાબર, એ આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દઈશું કાચો નફો. ચાલો હવે નફા નુકસાન ખાતું બંધ કરવાનો સમય છે. બરાબર. તો નફા નુકસાન ખાતાનો આપણે સરવાળો કરીએ તો જમા બાજુનો જે સરવાળો છે નફા નુકસાન ખાતાનો એ 64,500 રૂપિયા થાય છે. બરાબર. આટલો જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ અને એની અંદરથી ઉધાર બાજુની જે બધી રકમો છે એ માઇનસ કરીએ તો તફાવતની રકમ નીકળે તમારી 51,750. આટલો તફાવત નીકળે છે. બરાબર. નફા નુકસાન ખાતાનું પરિણામ એટલે આ ચોખ્ખો નફો હશે 51,750. બરાબર. નફો છે એટલે પાકા શ્રેયમાં ઉમેરવું પડશે મૂડીમાં. તો મૂડીમાં આપણે 51,750 ઉમેરી દઈએ પ્લસ ચોખ્ખો નફો, કારણ કે નફો થવાથી મૂડી વધે છે. બરાબર. ચાલો હવે પાકું સરવૈયું પણ ક્લોઝ કરીએ. તો મૂડીમાં ચોખ્ખો નફો ઉમેરીએ તો 1,01,750 થશે અને એમાંથી ઉપાડ માઇનસ કરીએ કારણ કે ઉપાડને પરિણામે મૂડી ઘટે છે એટલે 95,750 રૂપિયા થશે. બરાબર. હવે પાકું સરવૈયું પણ બંધ કરીએ તો પાકા સરવૈયામાં દેવા બાજુનો સરવાળો 1,34,300 રૂપિયા થાય છે અને એટલો જ સરવાળો મિલકત લેણા બાજુ પણ થઈ રહી છે 1,34,300. તો આ રીતે આ દાખલાની ગણતરી થાય છે. જો ફરી એકવાર આપણે નજર નાખી લઈએ. સૌપ્રથમ આપણે વેપાર ખાતું છે, ત્યારબાદ આ નફા નુકસાન ખાતું છે અને ત્યારબાદ આ પાકું સરવૈયું છે. તો અહીંયા દાખલો પૂરો થાય છે.